34,327 રૂપિયાની કિંમતના કુલ 137.310 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયેલ આ આરોપી અનુપ જન્મનસિંહ બિસ્ટ, મયંક કુમાર દિનેશ અને જીગર પિંકુ કુમાર વાંકાવાલા ઓલપાડથી જહાંગીરપુરા તરફ આવતા બ્રિજના નાકા પાસેથી એક સ્કોડા સુપર કાર લઈને જતા હતા, જેમની કારને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરી હતી, જ્યાં કારમાં સવાર આ 3 આરોપીની તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા 34,327ની કિંમતનો કુલ 137.310 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ચરસ, મોબાઈલ ફોન અને કાર મળી કુલ 7.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ આ ચરસનો જથ્થો હિમાચલ પ્રદેશના કુખ્યાત સ્થળ કસોલથી લાવ્યા હતા. ઝડપાયેલ 3 આરોપીઓ પૈકી એક મુખ્ય આરોપી અનુપ બિસ્ટ પોતે હિમાચલનો રહેવાસી છે અને સુરતમાં જમીન દલાલી તથા ફાઇનાન્સનો ધંધો કરે છે. એટલું જ નહીં, મુખ્ય આરોપીનો ભાઈ અગાઉ ડ્રગ્સ કેસમાં દિલ્હીમાંથી પકડાઈ ચૂક્યો છે. આમ સુરત શહેરમાં હાલમાં પોલીસનું નો ડ્રગ્સ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરીના વધુ એક મોટા કિસ્સાનો પર્દાફાશ કર્યો છે.